તમે રોજ વાંચો છો અને જે પણ તમે વાંચો છો એને અભિવ્યક્ત કરો, કારણ કે માતૃભારતી એક જગ્યા છે જ્યાં વાચકો પણ લખી શકે છે. તમે જે જીવી રહ્યા છો એક વાર્તા જ છે, અને એ વાર્તા તમારા સુખની છે, તમારા દુઃખની છે, તમારા દોસ્તની છે, તમારા દુશ્મનની છે. એ વાર્તાને અભિવ્યક્ત કરવા માટે એક જ સ્થાન છે માતૃભારતી. તો બસ આજે જ તમારી વાર્તા લખો અને પોસ્ટ કરો માતૃભારતી પર. માતૃભારતી એ કોઈ પ્રોડક્ટ કે કોઈ પ્રોજેક્ટ નથી. એ ગુજરાતી સાહિત્ય અને લિટરેચરને જીવંત રાખવાનું અભિયાન છે. બાળક જ્યારે જન્મે ત્યારે પહેલો શબ્દ કે પહેલું વાક્ય માતૃભાષામાં બોલે છે. સો દેટ્સ વાય વી હેવ ક્રિએટેડ માતૃભારતી. હું પણ જ્યારે યુએસએથી 22 વર્ષ પહેલા મૂવ થયો હતો તે વખતનો એક પ્રયાસ એવો પણ હતો કે મારા દીકરાઓ માતૃભાષા અને માતૃભૂમિ સાથે સંકળાયેલા રહે, એટલા માટે માતૃભારતી કરી છે. આપણી ભાષા અને સંસ્કૃતિ અને સાહિત્યને જો આપણે આગળ વધારવું હોય તો યંગ જનરેશનને ઇન્વોલ્વ કરવું જ પડે. અને યંગ જનરેશન ઇઝ ઓલ અબાઉટ ઓન ડિમાન્ડ ઇકોનોમી. બધું જ એમને ફિંગર ટિપ્સ ઉપર જોઈએ. એટલે માતૃભારતી જે કરી રહી છે, જે પ્લેટફોર્મ આપી રહી છે, જે ભાષા અને સાહિત્યને લાખો લોકો સુધી પહોંચાડી શકે અને નવા જનરેશનને પણ ઇન્ક્લુડ કરી શકે, એ અમેઝિંગ વર્ક છે. અને આઈ એમ સો હેપી ટુ બી પાર્ટ ઓફ માતૃભારતી ટીમ.